दूर छोटी पीड़े अच्छा अले उबारे आपू अले चल एक ए आप बस आवारन दे ए विना आप बस आवारन दे ए लाइटा ने आप दो उबारे लाई दे आजा चल आपको पास है ओहो छोटा छोटा વિના ભાવ ઓલું ન કરતો એ હવે નથી પૂરા થઈ ગયા એ ખિસકાલ તો નહીં હોય હા ખીજાવ તો નહીં એનો કઈ સોચ છે પૂરા આવ ગયા પૂરા થઈ ગયા હો ઈ તો કરતો એટલું કઈ નહીં આવે એટલે હું તને દેતો તો પૈસા તાના આના વિશે શું કહેવાનું વિના આપણે અહીંયા કાવ કહેવાય ઓછો ઓછાશ્રમમાં આવ્યા છીએ અમે અને બહુ દૂરથી નથી આવ્યા નજીકના ગામના છે અમે અને અહીંયા અમે ખાલી એવું થયું અમને કે અમે ખાલી ફરવા લોકો જાય પણ આવી રીતે અમને ખબર નથી કે ત્યાં આવી રીતે હશે અને પૂરાઈ થઈ ગયા પણ લેતો આવી જા અમે અત્યારે અહીં ઊભા છે હા લેતો સમજો અહીં ઊભા છે શું કરજે ખબર છે ત્યાંથી તો ઉડીને જબલા ભર દીધો ને હિતાણી રાખજે ને આ મૂકશે પૈસા ના લેતો આજા આલે પૈસા માવો ખવરા દઉં પૈસા ના લીજે પૈસા હા અહીંયા જોજો અલગ અલગ તોડી લેતો આવજે એક જ જબલા એ રેવા દે એમ તો કેટમાં ઈ પણ આફડું કદી ના મારતા તો નથી નકર સપાટું મારે આ શૈલેષભાઈ કરીને છે શૈલેષભાઈ સોલંકી બધી પાસે બસ છે ને એટલે ઈ પાછો લેવા જાય છે બોસા છે એટલે જ બીક લાગે નકર બીક ન લાગે બાકી ન લાગે કે શૈલેષભાઈ સોલંકી અને રોહિતભાઈ સોલંકી ગામ સિંગરિયા એ મને એવું કીધું રાત્રિથી ફોન કર્યો મને કે વિનુભાઈ તમે આવો ઈ કે અને આપણે કે માધવપુર જવાનું છે હું કહું કઈ રીતે જવાનું મને કે આપણે જવાનું છે કે એક સરહદ પણ કઈ રીતે મને કે તમે વાંદરાથી કે બીહો નહીં ને હું કે ભાઈ બીસ નહીં બરાબર પણ બાકી બીજું કંઈ તો મને કે ના એવું કંઈ છે નહીં સમજો અને હિતાણી રાખજો નકા મૂછે નહીં માણસો અહીંયા આવ્યા અત્યારે કેમ હિતાડીને રાખવા પાટલામાં ખાલી દીધી આવ્યા અત્યારે અને વાંદરા નાસ્તો કરાવવાનો છે એટલે બધી તોડીને લઈ આવી નાસ્તો ઘટ્યો એટલે પાછો મેં શૈલેષભાઈને કીધું કે શૈલેષભાઈ લઈ આવો તમે બરાબર અને રોહિતભાઈ અને ત્યાં હતા કે આ બાજુમાં જ હું ઊભો એટલે નાસ્તો એ ઘટ્યો બરાબર પછી એના મોટા ભાઈ હતા એ મને કે નાસ્તો ઘટશે કે લેતા હો પાછો તે પાછો એ લેવા ગયો ગાડી લઈને એટલે અમને એવું કંઈ ખબર નહોતી કે શૈલેષભાઈ કે નાસ્તો લઈને આવે રોહિતભાઈ તો અમે પરબારાનો નાસ્તો ખોલ્યો તો વાંદરા આવીને જડાજૂટ કરી ગયા પણ અમને આવી ખબર નહોતી કે આવી રીતે હશે કેમ કે અમે પહેલે જ આને જ આવ્યા હા એવું છે આમાં ભાઈ બાકી જો અહીંયા બસ જો અહીંયા મસ્તીનું અમે છે અને આ મસ્ત એવું સાયો છે અને એક તો વાં ઊભીને ઝાડ ઉપર ઊભો હાથ હેઠા રાખજે બરાબર અને જો હું અહીંયા ઊભો છું બરાબર પણ એવું અમારા અહીં છે ને આ એવું ગામ છે માધવપુર કે બહુ મસ્ત મજા આવે ને કેવું સુંદર છે તમે જો આની પાસે વિનુભાઈ આની પાસે બચ્ચા છે એનું શું કારણ આ બચ્ચા છે એની પાસે પણ આપણે ખાલી અડીએ ને આપણે એને તો એ ખિસકાય ખરી કેમ કે માને વાલું દીકરું અથવા દીકરી એવી રીતે એને આમ રાખ્યું કે ખોટી વાત છે મારી હા એવું છે એટલે બાકી ખરેખર અમારા માધવપુરમાં આવો તો ખરી કેવો મસ્ત હશે આ બાજુમાં ટ્રેક્ટર પડ્યું આ બાજુમાં કેવો મસ્ત છે ઓલી બાજુ બંગલો છે આ બાજુ ગેટ છે અને ખરેખર મને તો એવું થાય કે ફાંકી ખાવી જ નથી એવી રીતે જ મને તો હાવ કેવું થાય અને આ બાજુ માધવપુરમાં તો તમે આવો ને તો બાજુમાં તમે ફરવા જાવ ને તો દરિયો તો એવો મસ્ત હશે કે તમારે કંઈ ઘટે જ નહીં અને ખરેખર બધીને હું તો કહું કે ક્યારેક તો આવો અને જ્યાં ઉન્નાવર કેવા છે જનાવર અમારા ગુજરાતમાં શું કહે 1 2 3 4 5 6 7 7 8 10 बच्चे हैं इसके पास सभी खान पान कर रहा है પછી અમે એવી રીતે આવ્યા એટલે અમને કંઈ ખબર નહોતી બરાબર પછી અહીંથી એક
અને આ પાછળ ને વિડીયો ઉતારવાનો. આ પાછળ હે? તો ભલે નહીં જોઈ હલવાઈ ક્યાં ને આપણે કંઈ ખોટું કરીએ તો હલવાઈ જાય. અમારા મો કંટાળો આવે ને. વિડીયો બનાવીએ અને બનાવવો એને આવવું હોય ને ભલે આવે. આ ઉતરે ઈ નો કરાય જો આ. ના અહીંથી ભાગી જવાય. આઈને ન કરે. હમ